એલર્જીવાળા દર્દીઓમાં જોવા મળે છે કે એમને જરા બી કંઈક બહારનું ખાય પીએ તો ઇઝીલી અફેક્ટ થઈ જાય છે, જરા બી ઠંડુ ખાય છે તો ઇઝીલી અફેક્ટ થઈ જાય છે. આ જ રીતે એ લોકોને જરા પણ કંઈક નાની મોટી ચિંતા હશે એ થોડાક વધારે પ્રમાણમાં લઈ લેતા હશે. એમને જરા બી કંઈક કહેવામાં આવ્યું હશે તો ઇઝીલી એ ચીડિયો સ્વભાવ થઈ જતો હોય છે. આ જે રીતે આપણી ઇમ્યુનિટી એલર્જી પેશન્ટની અંદર હાઇપર રિએક્ટિવ હોય છે એ જ રીતે એમનો સ્વભાવ પણ આવો જોવા મળે છે કે એ હાઇપર રિએક્ટિવ જ્યાદા હોય છે. એટલે કે જરા બી ચિંતા આવી વધારે લોડ લઈ લેશે, જરા બી કંઈક કહી દીધું વધારે અફેક્ટ થઈ જશે. તો આ રીતે એલર્જી વાળા દર્દીઓએ ખાસ આપણે જોવું જોઈએ કે જે રીતે ખાવા પીવામાં આપણે ધ્યાન રાખીએ છીએ એ જ રીતે આપણે કોઈ આ સ્ટ્રેસ ફેક્ટર્સ જે છે અકોર્ડિંગ યોર નેચર એમાં પણ આપણે ઇન્ટેન્સિટી ઓછી રાખશું, અમને વધારે અસર ના થાય એ રીતે હરેક ઇમોશનને ગ્રહણ કરવા.